હેલો એવરીવન, મજામાં હશો? આપણે બેન્કિંગ કામગીરી કરી રહ્યા છીએ, એટલે કે વેપારી બેંકના કાર્યો જોઈ રહ્યા છીએ. એમાં આગલા વિડીયોમાં આપણે વેપારી બેંકના બધા જ મુખ્ય કાર્યો જોઈ ગયા. આજે હવે આ વિડીયોમાં આપણે જોવાનું છે વેપારી બેંકના ગૌણ કાર્યો. વેપારી બેંકના ગૌણ કાર્યો. આપણે મુખ્ય કાર્યોને એ નામ આપેલું હતું, ગૌણ કાર્યોને આપણે, કારણ કે વેપારી બેંકના બે કાર્યો, એ મુખ્ય અને બી ગૌણ કાર્યો. તો ગૌણ કાર્યોમાં આપણે એના કાર્યો જોવાના છે, બહુ ઓછા છે. મુખ્ય કાર્ય આપણે 5 જોયા છે, એટલે એમાં ખૂબ બધી વસ્તુઓ આપણે આવી ગઈ છે મુખ્ય કાર્યોમાં. હવે બીજા જે છે એ જે ગ્રાહકને સહાયરૂપ બને છે, ગ્રાહકના એજન્ટ તરીકેનું કામ કરે છે, અથવા તો ગ્રાહકને જુદી જુદી સેવાઓ પૂરી પાડે છે, એવા કાર્યો છે જેનો સમાવેશ ગૌણ કાર્ય તરીકે થાય છે. તો એમાંનું સૌથી પહેલું છે ગ્રાહકના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય. પહેલું, ગ્રાહકના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય. તો વેપારી બેંકો કઈ રીતે ગ્રાહકના એજન્ટ તરીકેનું કામ કરે છે? કારણ કે ગ્રાહકને એક તો જોઈએ એ પ્રકારની સલાહ સૂચનો આપે છે, ગ્રાહકોના રોકાણો, ગ્રાહકોના પૈસાનું, આ બધાનું નિયમન એ કરે છે. એ સિવાય જ્યારે વેપાર ધંધા ફૂલે ફાલે છે, ત્યારે ખાસ કરીને વિદેશ વેપાર થાય ત્યારે આયાતકાર અને નિકાસકાર, આ બંને વચ્ચે એકબીજાને એ બંને ઓળખતા જ નથી જ્યારે વિદેશ વેપાર થતો હોય, કારણ કે એક વ્યક્તિ આપણા દેશમાં અને એક વ્યક્તિ બીજા દેશનો છે. તો આવા સંજોગોમાં જ્યારે અજાણ્યા આયાતકાર અને નિકાસકાર વચ્ચે જ્યારે વેપાર થતો હોય છે, ત્યારે શાખનું પ્રમાણપત્ર સૌથી પહેલું કામ વેપારી બેંક આપે છે. એટલે એકબીજાને ઓળખતા નથી, છતાંય ભરોસો રાખો અને પૈસાની ચૂકવણી થઈ જશે, આ શાખનું પ્રમાણપત્ર છે. આવું બેંક એના વતી આપે છે. એટલે પહેલું કામ તો અજાણ્યા આયાતકાર અને નિકાસકાર, અજાણ્યા આયાતકાર અને નિકાસકાર, આ બંને વચ્ચે એક મધ્યસ્થીનું કામ કરે છે. અને નકર તો કોઈને ભરોસો જ ના થાય ને, વિદેશમાં કોઈ કન્ટેનર ભરીને માલ મોકલે અને પછી પૈસા ન આવે તો જવાબદારી કોણ લે? એટલે આ આયાતકાર અને નિકાસકાર બંને સાવ અજાણ્યા છે, જુદા જુદા દેશના છે. એ બંનેને શાખનું પ્રમાણપત્ર આપે છે, બંનેને શાખનું પ્રમાણપત્ર આપે છે. એટલે વ્યક્તિ ડર વગર વેપાર કરી શકે, કારણ કે મધ્યસ્થ બેંક, વેપારી બેંક છે એમાં મધ્યસ્થી થાય છે, અને એટલા માટે આ વેપાર વધારે સરળ બને છે અને શક્ય બને છે. ત્યાર પછી બીજી, કરવેરાના ચલણો ભરવાની સુવિધા આપે છે. ચલણો ભરવાની સુવિધા એટલે કે જુદા જુદા નોકરી કરનારા હોય, ધંધો કરનારા છે, નાના મોટા ઉદ્યોગો જેમાં સાથે સંકળાયેલા છે, એને દર વર્ષે નિશ્ચિત આવક ઉપર કરવેરો ભરવાનો હોય છે. અને આ વેરો ભરવા માટેનું ફોર્મ, જેને ચલણ કહેવામાં આવે છે, તો એ બેંક દ્વારા એને મદદ કરે છે, એ સુવિધા આપે છે, અને એના દ્વારા એ કરવેરા ભરી શકે છે. એટલે એના ચલણ ભરવાની સુવિધા કરી આપે છે. ત્યાર પછી સેફ ડિપોઝિટ વોલ્ટ, આ સૌથી મહત્વની, જેને આપણે લોકરની સુવિધા કહીએ છીએ. આપણે હકીકતે સેફ ડિપોઝિટ વોલ્ટ નથી બોલતા, લોકર બોલીએ છીએ, પણ કહેવાય એને સેફ ડિપોઝિટ વોલ્ટ, કારણ કે એ સેફ રાખે છે. સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે લોકર ની સુવિધા. ઘરમાં સોનું રાખવું અથવા તો મહત્વના દસ્તાવેજો, કાગળિયા, પૈસા, કાંઈ પણ વસ્તુ વ્યક્તિ બેંકમાં પોતાનું લોકર ખોલાવે છે, એનું દર વર્ષનું ભાડું હોય છે. અને
જ્યારે આવા દર દાગીના સોનું કે કિંમતી વસ્તુ હીરા જવેરાત બધું બેંકમાં પોતાના લોકરમાં મૂકી શકે છે અને નિશ્ચિતપણે માણસ રહી શકે છે અને એના બદલામાં વર્ષનું એ લોકરનું ભાડું હોય છે. એટલે આ સેફ ડિપોઝિટ વોલ્ટ કહેવાય છે. આ લોકરની સુવિધા પણ બેંક પૂરી પાડે છે. ત્યાર પછી વેપારી બેંક નાના ધિરાણ આપે છે, જેને માઇક્રો ફાઇનાન્સ કહેવામાં આવે છે. નાના ધિરાણની સુવિધા જેને માઇક્રો અને મેક્રો એટલે વિસ્તૃત અને માઇક્રો એટલે ખૂબ ઝીણું નાનું. કોઈને ખૂબ નાની જરૂરિયાત ઊભી થાય છે અને પૈસા જોઈએ છે તો એ થોડાક પૈસાની કે થોડીક જરૂરિયાત પૂરી કરવા માટેનું પર એ ધિરાણ આપે છે. વ્યક્તિગત ત્યાર પછીની બાબત છે કે જેમાં એ વ્યક્તિગત સોદામાં બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર આપે અને એ રીતે એ વચ્ચે મધ્યસ્થી તરીકેનું કામ કરે છે. એટલે વ્યક્તિગત સોદા હોય એમાં પણ બેંક ડ્રાફ્ટ કે પે ઓર્ડર આપે છે અને એના દ્વારા પણ એક વ્યક્તિના પૈસાનું પેમેન્ટ બીજી વ્યક્તિ સુધી થઈ શકે છે. એ સિવાય પણ કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાહેંધરી આપે છે. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાહેંધરી આપે છે. આ વિદેશ વેપારની જ્યારે વાત થઈ કે અજાણ્યા આયાતકાર અને નિકાસકારને શાખનું પ્રમાણપત્ર આપે એટલે એક પ્રકારની આ બાહેંધરી જ છે કે ભાઈ એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે છે ત્યારે આ વ્યક્તિ આ વ્યક્તિને નાણાં ચૂકવશે જ. એ પ્રકારનું શાખનું પ્રમાણપત્ર આપવું એ ઇનડાયરેક્ટ એક પ્રકારની બાહેંધરી આપેલી છે. અને આ જ્યારે વેપારી બેંકને મધ્યસ્થી બને છે ત્યારે આ બંને આયાતકાર અને નિકાસકારને અમુક વટાવ દરે એ મધ્યસ્થી બને છે. એટલે એને એ મધ્યસ્થી બને અને શાખનું પ્રમાણપત્ર આપે અથવા તો બાહેંધરી આપે એના બદલાનું વળતર બેંકને ચૂકવવાનું હોય છે. એટલે આવી બધી સેવા પણ બેંક પૂરી પાડે છે. ત્યાર પછી જોઈએ બીજી બાબત, ગ્રાહકના એજન્ટ તરીકેનું કામ. એમાં આટલી બધી જવાબદારીઓ બેંક અદા કરે છે અને મદદરૂપ થાય છે. હવે બીજી બાબત, પેલી બાબતમાં આટલી વસ્તુઓ આવી ગઈ છે. હવે આવે છે બીજી બાબત, બદલાતા સમયમાં સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. હવે આમાં જે કાર્ય આવે છે એ તમારે BA માં પણ કદાચ ભણવામાં આવશે જ. એટલે બદલાતા સમય સાથે જ્યારે જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી જગ્યાએ રહેતી હોય અને એકબીજાને પેમેન્ટ કરવાનું છે ત્યારે બેંક દ્વારા આવા બે પ્રકારના કાર્યો બહુ સરસ રીતે અને સરળ રીતે થાય છે, જેથી એક વ્યક્તિ બીજા વ્યક્તિના ખાતામાં ત્વરિત તે જ દિવસે પૈસા નાખી શકે છે કે મોકલાવી શકે છે. આવા બે કાર્યો એટલે એક છે NEFT અને બીજું છે RTGS. એટલે RTGS અને NEFT આ બંને માટે ખાસ વસ્તુ યાદ રાખવાની છે, NEFT અને બીજું છે RTGS. ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે, NEFT અને RTGS. તો બેંક આના દ્વારા કઈ રીતે સગવડો પૂરી પાડે છે? તો સૌથી પહેલું NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, કે જેની શરૂઆત 2005 થી થઈ છે અને આ RTGS 2004 થી શરૂઆત થઈ છે. આ કંઈ પૂછવાનું નથી, આ તો એમને માહિતી છે, પરંતુ આ વસ્તુ યાદ રાખવાનું છે. NEFT અને RTGS ની સગવડ આપે છે. તો પહેલા તો બંનેનો અર્થ આપણને આવડતો હોવો જોઈએ. NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ બંનેના તમારે ફૂલ ફોર્મ પહેલા લખી લેવાના છે. ત્યાર પછી એ બંને દ્વારા કયા પ્રકારનું કાર્ય થાય છે? તો કે NEFT એક વ્યક્તિના ખાતામાંથી બીજી વ્યક્તિના ખાતામાં
પૈસા નાખવાના છે. દાખલા તરીકે હું અહીંયા રહું છું અને મેં મુંબઈમાં મકાન લીધું છે અને બિલ્ડરને મારે પૈસા ચૂકવવાના છે અને પહેલો હપ્તો મારે 1 લાખ ચૂકવવાના છે, તો હું NEFT કરી શકીશ. એના ખાતાના નામનું આખું બેંકમાં ફોર્મ પણ આવે. તમે યુટ્યુબમાં સર્ચ કરશો NEFT અને RTGS કેમ થાય, એના ફોર્મ કેમ ભરાય, તો એની પણ બહુ વ્યવસ્થિત માહિતી છે, જો ડિટેલમાં તમારે આ વિશે જાણવું હોય તો. બાકી જો આવા સોદામાં કોઈ વ્યક્તિ પડેલા હશે તો એને અનુભવ જ હશે કે આ કઈ રીતે બેંક દ્વારા થઈ શકે છે. એટલે કે 1 લાખ કે 2 લાખ, મતલબ કે 2 લાખ અંદરનો જો વહીવટ કરવાનો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાના હોય, તો NEFT કરવાનું હોય છે. 2 લાખ સુધી NEFT થાય અને 2 લાખથી વધુ ગમે એટલા તો RTGS કરવાનું હોય. NEFT રકમ કેટલી? 2 લાખ સુધીનો વહીવટ હોય ત્યારે NEFT, RTGS 2 લાખથી વધુ રકમનું પેમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવાનું હોય ત્યારે એ RTGS દ્વારા થાય છે. બીજું, આવા પેમેન્ટ માટેનું ચાર્જ પણ બહુ નોમિનલ હોય છે, બહુ ઓછો ચાર્જ હોય છે. લગભગ એમ કહીએ ને કે આ 2 લાખ સુધીનો જે છે ચાર્જ, એમાં ક્યાંક 10,000 થી શરૂ કરીએ કે ભાઈ એક ખાતામાંથી બીજા ખાતામાં 10,000 મોકલવાના છે, તો લગભગ 2.5 રૂપિયા જ છે આપવાના, જો 10,000 હોય તો, અને 2 લાખ હોય તો 25 રૂપિયા. એટલે 2 લાખ સુધીનું 2.5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનો ચાર્જ હોય છે. જો 10,000 ને બદલે 1 લાખ ચૂકવવાના છે તો લગભગ 15 રૂપિયા સુધીનો ચાર્જ છે. એટલે મતલબ 2 લાખ સુધીનો જ્યારે મની ટ્રાન્સફર કરવાના છે તો એનો ચાર્જ 2.5 રૂપિયાથી માંડીને 25 રૂપિયા સુધીનો છે. જો RTGS કરવાનું છે એ 2 લાખથી વધારાને કરવાનું છે, પરંતુ એ 2 લાખથી વધુનું RTGS કરવાનું હોય તો 25 રૂપિયાથી એનો ચાર્જ શરૂ થાય અને 25 રૂપિયાથી 55 રૂપિયા સુધીનો છે મહત્તમ ચાર્જ. આ બેઝિક માહિતી છે, આપણને થોડીક એના વિશેની ખબર હોવી જોઈએ એટલા માટે. એટલે એનો ચાર્જ એ છે. પછી બંનેનો ટાઈમિંગ પણ હોય છે બેંકમાં. ત્રીજો ને પેલો ચોથો સેટરડે બંધ હોય છે, એ સિવાય જ્યારે બેંકમાં રજા, જે સેટરડે બંધ હોય એ રજા સિવાયના સમયમાં RTGS નો ટાઈમ 8 થી 6:30 વાગ્યા સુધીનો છે અને NEFT નો ટાઈમ 8 થી 6:30 વાગ્યા સુધીનો હોય છે અને RTGS નો ટાઈમ 9 થી 4:30 વાગ્યા સુધીનો હોય છે. એટલે આ અત્યારે તમારે કોર્સમાં ભણવાનું છે તો એટલું જ કે ભાઈ આવી બદલાતા સમયની આધુનિક સેવા કઈ, તો કે NEFT અને RTGS ની સેવા બેંક આપે છે. પણ ક્યારે? તો કે 2 લાખ સુધીનો વહીવટ એક ખાતામાંથી બીજા ખાતામાં, બીજા ગામ ગમે ત્યાં મોકલવાનો છે તો NEFT થાય, ને 2 લાખથી વધુ હોય તો RTGS થાય. આ તમારે યાદ રાખવાનું છે અને બંનેનું ફૂલ ફોર્મ લખવાનું છે, ખાસ એ યાદ રાખવાનું છે. એ સિવાય પણ બેંક આપણને કઈ રીતે આ NEFT અને RTGS ની સગવડ આપણને કઈ રીતે આપે છે, તો કે બેંકિંગનું એક જે નવી સિસ્ટમ અપલોડ કરેલી છે અને એ સિસ્ટમ છે કોર. આ બંને વસ્તુઓ કઈ રીતે શક્ય બન્યું છે? કોર દ્વારા શક્ય બન્યું છે. અને આ કોર એ શું છે એનું પણ ફૂલ ફોર્મ છે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેન્કિંગ સુવિધાને લીધે NEFT અને RTGS શક્ય બનેલું છે. એટલે આનું પણ ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. એ સિવાય પણ આપણને આધુનિક સેવાઓ બીજી કઈ આપે છે, તો બેન્કિંગની સેવા. આપણે મોબાઈલ દ્વારા ગમે ત્યાં ગમે તે વસ્તુ, આપણા ખાતામાં પૈસા પડેલા હોય તો આપણી પાસે વાપરવા માટે ચેક કે ડ્રાફ્ટ કે પે ઓર્ડર કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કાંઈ ના હોય તો મોબાઈલ દ્વારા પણ તમે કોઈ પણ વસ્તુનો ઓર્ડર કરી શકો છો. એટલે ઇન્ટરનેટ બેન્કિંગ. એ સિવાય બીજું ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા, નાણાંની હેરફેર. આના દ્વારા તમે બહુ સરળતાથી નાણાંની હેરફેર કરી શકો છો. બીજું છે મોબાઈલ માં પેમેન્ટની જે જુદી જુદી એપ છે એના દ્વારા, એટલે કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ. આ તો હવે ચાઇના એટલે આપણે બાદ કરી નાખવાની. અત્યારે સર્વ સ્વીકૃત ગૂગલ પે અને ફોન પે કે ઝડપથી તમે મની ટ્રાન્સફર કરી શકો છો.
તો એ પણ તમને સુવિધા આપે છે. એટલે મોબાઈલમાં આ જુદી જુદી એપ દ્વારા બેન્કિંગની સુવિધા એ પૂરી પાડે છે. એ સિવાયનું એનું કામ છે ડીમેટ ખાતું. આ ખાસ શેર બજારનું જે વ્યક્તિઓ કરતા હોય છે એના માટે આ ખાતું ડીમેટ ખાતું એને કહેવામાં આવે છે. અને ડીમેટ ખાતું છે શું? તો કે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ વગેરે આમાં જે વ્યક્તિએ રોકાણ કરેલું હોય છે, શેર, ડિબેન્ચર, તમે આ બધી વસ્તુઓ ડિટેલમાં બીએમાં પણ ભણશો. એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ અને આ બધી જ જુદી જુદી જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ એમાં જે રોકાણ કરેલું છે એ વગેરેને ઇલેક્ટ્રિક સ્વરૂપે એટલે કે ઈ સ્વરૂપે સાચવવા માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું જેને ડીમેટ ખાતું કહેવામાં આવે છે. ડીમેટ ખાતું ખાસ યાદ રાખજો. ડીમેટ ખાતું એટલે શું એમ પણ પૂછાઈ શકે. આ પ્રશ્નના જવાબમાં તમારે લખવાનું શું છે? તો કે ડીમેટ ખાતું એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ વગેરેને ઇલેક્ટ્રિક સ્વરૂપે એટલે કે ઈ સ્વરૂપે, એટલે જ્યારે તમારે આ બધી જ વસ્તુઓ નેટ ઉપર ખરીદ વેચાણ કરો છો ત્યારે એને તમારે સ્થૂળ સ્વરૂપે નહીં પરંતુ એ સર્ટિફિકેટ ઈ સ્વરૂપે એમાં જમાડીએ છે અને એમાં જ તમે તમારા શેર બજારને લગતા વ્યવહારો કરી શકો છો. એટલે ઈ સ્વરૂપે સાચવવા માટેનું ઇલેક્ટ્રિક ખાતું એટલે ડીમેટ ખાતું. આ જ રીતે આ અર્થ તમારે લખવાનો છે કે ડીમેટ ખાતું કોને કહેવાય. એટલે વેપારી બેંકના ગૌણ કાર્યમાં આપણે બે કાર્ય જોયા. પહેલું ગ્રાહકોના એજન્ટ તરીકે અને ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય, અને બીજું આપણે જોયું બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું. આધુનિક સેવામાં આપણે આરટીજીએસ, એનઈએફટી, ઇન્ટરનેટ બેન્કિંગ, જુદી જુદી મોબાઈલ એપ દ્વારા જે આપણે પેમેન્ટ કરીએ છીએ એ આ બધી જ સેવાઓ બેંક દ્વારા આપણને મળે છે, વેપારી બેંક દ્વારા મળે છે. એટલે અહીંયા આપણા વેપારી બેંકના મુખ્ય કાર્યો અને ગૌણ કાર્ય, મુખ્ય 5 કાર્યો જોયા અને ગૌણ 2 કાર્યો જોયા. એ પૂરા થાય છે. હવે ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ શું છે એ જોવાનું છે. ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ, નવો મુદ્દો. આપણે વેપારી બેંકના બંને કાર્યો જોઈ લીધા છે. ભારતમાં વેપારી બેંકનું અસ્તિત્વ. તો આ વેપારી બેંકો કઈ રીતે ઉદ્ભવેલી છે, કઈ રીતે કામ કરે છે, અને એ વેપારી બેંકો કે જે શિડ્યુલ્ડ બેંકો આરબીઆઈની જુદી જુદી અનુસૂચિમાં જેનું નામ આવેલું છે એવી બેંકો. એટલે આવી વેપારી બેંકો જાહેર સ્વરૂપે અને ખાનગી સ્વરૂપે ભારતમાં જોવા મળે છે. એક તો પહેલી વસ્તુ, માત્ર જાહેર સ્વરૂપે એટલે સરકારી બેંકો જ વેપારી બેંકો નથી, ખાનગી બેંકો પણ વેપારી બેંકો તરીકે કામ કરે છે. અને 1991 પછી આર્થિક સુધારા આવ્યા. તમે થોડાક આર્થિક સુધારા આપણે ભણી ગયા છીએ 10મા ધોરણમાં, 11મા ધોરણમાં આપણે આર્થિક સુધારા વિશે ચર્ચા પણ કરેલી છે. એટલે આર્થિક સુધારા શબ્દ આવે એટલે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આવે. સીધે સીધું આપણને આ 3 વસ્તુ યાદ આવી જવી જોઈએ. એટલે 1991 પછી ખાનગી ક્ષેત્રે વિદેશી બેંકો પણ ભારતમાં આવી અને એ પણ ભારતમાં વેપારી બેંકના ધારાધોરણ મુજબ કામ કરતી થઈ ગઈ છે. શરૂઆત એવી હતી કે અસંગઠિત નાણાં બજારમાં સરાફી પેઢીઓ અને સહકારી બેંકો પણ કામ કરે છે. સરાફી પેઢીઓ એટલે વ્યક્તિગત નાણાંના ધીરધાર કરનાર કામ કરે છે કે જે બેંકમાંથી લોકો કઈ રીતે કાં તો બેંકમાંથી પૈસા ઉઠાવે, કાં તો સગાવાલા પાસેથી, અથવા તો આવી સરાફી પેઢીઓ કે જેની પાસે નાણાંનું ધીરધાર કરવાનું લાયસન્સ હોય છે એ પણ નાણાંનું ધીરધાર કરે છે. અને સહકારી બેંકો છે જે ગ્રામીણ ક્ષેત્રે સહકારી મંડળીઓ દ્વારા ખેતી ક્ષેત્રના વિકાસ માટે ધિરાણ પૂરું પાડે છે. આમ બેંક તરીકે કાર્ય કરતી સંસ્થા આરબીઆઈના 1934ના ધારાની બીજી અનુસૂચિ. જો આ શિડ્યુલ શબ્દ ક્યાંથી આવે છે? અનુસૂચિ એટલે શિડ્યુલ. 1934ના આરબીઆઈનો જે બેંક ધારો છે એની બીજી અનુસૂચિ એટલે કે શિડ્યુલમાં પ્રવેશ પામેલી હોય તેને શિડ્યુલ બેંક કહેવામાં આવે છે.
અને તેને જ ખરી બેંક કહેવાય છે, કે જે આરબીઆઈના ધારાધોરણ અને નીતિ નિયમ મુજબ ચાલતી હોય છે. એટલે આરબીઆઈના બધા જ નિયમો આ શિડ્યુલ્ડ બેંકમાં જેનો સમાવેશ થાય છે એને પાળવાના હોય છે, અને એને એ બધા જ ધારાધોરણો લાગુ પડે છે. તો આ શિડ્યુલ્ડ બેંકો એટલે કઈ કઈ બેંકો અને એમાં કઈ બેંકોનો સમાવેશ થાય? શિડ્યુલ્ડ બેંકો. તો શિડ્યુલ્ડ બેંકોને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ, એક તો વેપારી બેંકો અને બીજી સહકારી બેંકો. ભારતમાં એનું અસ્તિત્વ જોઈએ છીએ ને આપણે, વેપારી બેંકો, સહકારી બેંકો. આપણે આ ચેપ્ટરમાં આખું વેપારી બેંક એટલે શું, એનો અર્થ, એના કાર્યો ભણી ગયા. તો આવી વેપારી બેંકો એટલે કેવી કેવી વેપારી બેંકો ભારતીય અર્થતંત્રમાં જોવા મળે છે? તો સૌથી પહેલા જોઈએ તો જાહેર ક્ષેત્રની વેપારી બેંકો. આમાં પહેલું જાહેર ક્ષેત્રની વેપારી બેંકો. એમાં આવી બેંકના આપણે 4 સ્વરૂપ જોવાના છે. જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો. એટલે જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, પછી આવશે ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ત્યાર પછી ભારતમાં જે કામ કરે છે, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો. અને ત્રીજું આવે છે પ્રાદેશિક ગ્રામીણ બેંકો. જે પ્રાદેશિક ક્ષેત્રે કામ કરે છે એવી બેંકો જેને પ્રાદેશિક ગ્રામીણ બેંક RRBS તરીકે ઓળખવામાં આવે છે. રિજિયોનલ રૂરલ બેંક્સ, પ્રાદેશિક ગ્રામીણ બેંક. બેંકો જેને RRBS તરીકે ઓળખવામાં આવે છે, રિજિયોનલ રૂરલ બેંક્સ, પ્રાદેશિક ગ્રામીણ બેંક. એટલે આ શિડ્યુલ્ડ બેંકોમાં આ વેપારી બેંકો અને વેપારી બેંકોમાં આવી 4 પ્રકારની બેંકોનો સમાવેશ થાય છે. અને આ વેપારી બેંકના કાર્યો, એના મુખ્ય અને ગૌણ કાર્યો બધો જ આપણે અભ્યાસ કરી લીધો છે. અને બીજો જે શિડ્યુલ્ડ બેંકમાં સમાવેશ થતી બેંક છે એ સહકારી બેંકો છે. સહકારી બેંક વિશે અત્યારે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું નથી, પણ સહકારી બેંકનું ત્રિસ્તરીય માળખું હોય છે, કે જેમાં કેન્દ્રમાંથી શરૂ કરીને પછી 3 સ્તરે એ કામ કરે છે. અને એમાં આવશે સહકારી બેંકો એક રાજ્ય સ્તરે, પછી આવશે જિલ્લા, રાજ્યના અંદરમાં જિલ્લા, અને જિલ્લાના અંદરમાં જે આવશે રાજ્ય સહકારી બેંક, જિલ્લા સહકારી બેંક અને ગ્રામીણ. અને ગ્રામીણમાં સહકારી મંડળીઓ. આ અત્યારે આપણે આનો અભ્યાસ કરવાનો નથી, આ તો આપણા નોલેજ માટે છે. એટલે આપણે અહીંયા વેપારી બેંકના કાર્યો પૂરા કરી લીધા. ગૌણ કાર્યો બરાબર 2 હતા એ ડિટેલમાં ભણી લીધું. અને ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ શું છે, એ કયા કયા સ્વરૂપે કાર્યરત છે એ જોઈ ગયા છીએ. હવે પછી આપણે જે આખું બેંકોના કાર્યની વાત કરેલી હતી અને બેંકોનું વર્ગીકરણ શરૂ કર્યું હતું, એમાં પહેલું વર્ગીકરણમાં વેપારી બેંક અને બીજી બાબત આપણે લીધી હતી મધ્યસ્થ બેંક. હવે પછી આપણે ભણશું એ મધ્યસ્થ બેંક. ત્યાં સુધી આટલી વસ્તુ લખી લેજો, પાકી કરી લેજો. નમસ્તે.